કેમ છો મિત્રો? તો તમે જોઈ શકો છો વાગી ગયા છે રાતના 12 અને આપણા મેડમને મન થયું છે મેગી ખાવાનું. તો આજે આપણે બનાવવાના છીએ મેગી. હેલો મિત્રો, કેમ છો? તો આપણે બનાવી રહ્યા છીએ રાતે 12 વાગે મેડમ માટે મેગી. હવે બે મેગી છે આપણે, તો બે મેગીમાં કેટલું પાણી આવે એ આપણે ખબર નથી. એ આપણે મેડમને પૂછવા જવું જોઈએ. મેડમ, આમાં કેટલું પાણી આવે? અઢી ગ્લાસ ને? હા તો મને મેડમ એવું કીધું છે કે બે મેગીમાં અઢી ગ્લાસ પાણી આવે. આપણે નાખીએ છીએ બે અઢી. ચાલો, જ્યાં સુધી પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે મેગી ખોલી લઈએ છીએ. આપણે બનાવી છીએ વેજ આટા નૂડલ્સ. વેજ આટા થાય તો મારે આટા વળી ગયા. પાણી ગરમ થાય છે. આપણે મેગી આવું સાદી બનાવવાની છે, કેમ કે આપણે એવી મસાલાવાળી મેગી ભાવતી નથી. આપણે સાવ એકદમ ડ્રાય પાણી વગરની મેગી બનાવવાના છીએ. તો મેગી આપણી બફાઈ ગઈ છે. બતાવો મેગી. આમાં આપણે મસાલો નાખીએ. અરે વાહ, આમાં તો આપણે વેજ મેગી બહુ ઓછી ખાઈએ, તો મને ખબર નહોતી કે આમાં તો વટાણા અને ગાજરી આવે. મેં કીધું તો એટલે હા. ઓકે, આ જો વાંધો નહીં ભાઈ. મેડમે કીધું હતું કે વેજ મેગી આપણે બનાવશું, વેજ આટા નૂડલ્સ. મેડમનું કેવું એમ છે કે વેજ આટા નૂડલ્સ હોય ને હેલ્ધી હોય. એટલે આપણે રાત્રે 12 વાગ્યે મેગી ખાઈ છીએ એ હેલ્ધી, એવું મેડમનું કેવું છે, મારું નહીં. બનવાનું ચાલુ છે. મેડમે કીધું હતું 2.5 ગ્લાસ પાણી, તો વાત તો મેડમની સાચી હતી. 2.5 ગ્લાસ પાણીમાં પાણી તો બધું બળી ગયું છે. ઓલમોસ્ટ બની ગઈ છે મેગી. આપણે હાથ બળે છે કેમ કે આપણે કાંઈ ડેઈલી રસોઈ નથી કરતા. ઓકે, ગેસ ધીમો કરી નાખાય. ઓકે, ડન. એવું આપણે ખબર ન હોય મેડમ. હવે બરોબર. મેડમે કીધું ગેસ ધીમો કરી નાખાય. ગેસ ધીમો કર્યો તો આપણે હાથ બળતા બંધ થઈ ગયા. મેગી ઓલમોસ્ટ થઈ ગઈ છે રેડી. હવે આને આપણે ઉતાર કાઢી લેવાની છે થાળીમાં. ચાલો મિત્રો, વેજ આટા નૂડલ્સ બનીને થઈ ગયા છે રેડી. હવે આપણે ખાલી ખાવાના બાકી છે. ચાલો.